આપનું નામ શું છે? આપ કયા ગામના છો? હું પ્રવીણભાઈ મંગળભાઈ શિમલા. કાકા, શું સમસ્યા છે ને આ પાણી ક્યાંથી આવી રહ્યું છે ને એનાથી શું શું તકલીફો પડે છે? આ ઉમરેઠથી આવીએ છે. જમીન બગડે છે. આ કેમિકલ વાળું છે. ઢોરો કેટલાય સાફ થઈ ગયો છે. કોલેરાથી કેટલાય બચાવી છે. આ માતાને પ્રતાપ, માતાજીને પ્રતાપ અને આ હિંડવા પીરને પ્રતાપ માલ આપી. જી, આપનું નામ, આપ કયા ગામના છો? મારું નામ સોલંકી હેમેન્દ્ર કુમાર ઉમેશસિંહ, વિજોલ ગામ, ડેપ્યુટી સરપંચ. શું સમસ્યા છે અને કેટલા સમયથી છે? સમસ્યા જો જોવામાં જઈએ તો અમારે જે ઉમરેઠ નગરપાલિકાનું પાણી આવે છે તે ખૂબ જ પ્રદૂષિત પાણી છે અને જેના કારણે માલધારી છે, ખેડૂત વર્ગ છે, તેઓને વ્યાપક નુકસાન જાય છે. ગાય જે માલધારીઓ લઈને આવે છે એમના મરણ થાય છે અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે. આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને. આને લઈને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ? હા, સ્વાસ્થ્યને લઈને શ્વાસની બીમારી છે, બીજી અન્ય બીમારી છે, મચ્છરને લઈને બીજા રોગચાળા ફાટી નીકળે છે. અગાઉ આને લઈને કોઈ રજૂઆતો કરવામાં આવી છે? હા, રજૂઆતો અમે 3 થી 4 વાર રજૂઆતો કરી છે પણ એનો જો કોઈ નિકાલ આવ્યો નથી. આપની માંગ શું છે? અમારી માંગ એક જ છે કે આ વહેલી તકે આ પાણી બંધ કરવામાં આવે. માંગ નહીં સંતોષાય તો આપ શું કરશો? માંગ નહીં સંતોષાય તો અમે ઉપવાસ પર ઉતરશું. કેટલા સમયથી આવે છે અને માણસો અને ઢોરો પર આની શું અસર થાય છે? કોલેરા થાય છે, બીમાર પડી જાય છે, ત્યાં બંધાતી નહીં, રોગચાળો ફાટી નીકળે. દુર્ગંધ મારતી હોય છે તીવ્ર? દુર્ગંધ તો મારે જ ને. હવે કેટલા ઢોરોને આનાથી શું નુકસાન થતું હોય છે? જીવાણુ એ થાય ને એનાથી દૂધ બંધ પડી જાય. કેટલા સમયથી આ પાણી નીકળે છે? આ 12 મહિના.